સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 33નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે ગુપ્ત દ્વારથી અવર જવર ન કરવી. શા માટે? કોઈને પૂછ્યા સિવાય માલિકીની જગ્યામાં ઉતારો ન કરવો, કોઈની પથારીમાં સૂવું નહીં, કેટલા સ્થળ માલિકી વગરના ગણાય. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શ્લોક નંબર 34 અને 35નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 34. જ્ઞાન વાર્તા શ્રુતિ નાર્યા મુખાત કાર્યાન પુરુષેહી ન વિવાદ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તંજનેહી. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર, તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે પણ વિવાદ ન કરવો. આ શ્લોક ઉપર શતાનંદ સ્વામી વિવરણ કરે છે કે સ્ત્રીના મોઢે જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. એનો અર્થ એમ થાય કે સ્ત્રી જ્યાં સભા ભરીને બેઠી હોય, કોઈ બહેન હોશિયાર હોય, શાસ્ત્ર ધર્મ અને કર્મ જાણતી હોય, અને એવી બહેનો, એવી કોઈ પણ બાઈ જો સભા ભરતી હોય, પ્રવચન આપતી હોય, પારાયણો કરતી હોય, તો એમાં પુરુષોએ સાંભળવા જવું નહીં, બહેનોએ જવું. સ્વામી તો એમ કહે છે કે ભગવાનની આશ્રિત કોઈ બાઈ હોય તો એણે આ આજ્ઞાને સમજીને બહેનોની સભામાં જ ઉપદેશ આપવો, પુરુષોની સભામાં નહીં. આમાં આટલો વિવેક સમજવો કે માતા હોય એ પોતાના બાળકોને ઉપદેશ આપે તો પ્રેમથી સાંભળવો, એમ ન કહેવું કે મમ્મી બેસી રહે છાની માની, તારે મોઢે અમારાથી જ્ઞાનની વાત સંભળાય નહીં, એમ નહીં. માં પોતાના બાળકને ઉપદેશ આપે તો એ પ્રેમથી સાંભળવું. ઘણી વખત પત્ની પોતાના પતિને એમ કહે કે તમે મંદિરે નથી જતા, એ કઈ તમને શોભે છે? તો એમ ન કહેવાય, બેસ હવે, તારે મોઢે અમારાથી જ્ઞાનની વાત ન સંભળાય. શિક્ષાપત્રીમાં ના લખી છે તો એ અહીં લાગુ પડતું નથી. પત્નીની એવી ટકોર તો કાને ધરવી જ જોઈએ. પત્નીની ફરજ પણ ખરી કે પતિને ધર્મ કર્મની યાદ આપવી જોઈએ. હવે આપ શ્રી મંદિરમાં જાઓ, ભજન નહીં, ભક્તિ નહીં, કથા નહીં, સત્સંગ નહીં, ખાવું પીવું ધંધો કરવો, ધંધાની સાથે સાથે થોડી ભક્તિ કરતા શીખો, એમ કદાચ પત્ની પોતાના પતિને કહે અને પતિએ સાંભળે અને સ્વીકારે, એમાં કોઈ દોષ નથી. એ તો કહેવું એ ખરું અને સાંભળવું એ ખરું. પણ બહેનોની સભામાં કોઈ બાઈ જો જ્ઞાન વાર્તાને ઉપદેશ આપવા બેસે તો એ સભામાં પુરુષોએ જ્ઞાન વાર્તા સાંભળવા જવું નહીં. કેટલીક બાબતોમાં સ્ત્રીઓએ, બહેનોએ પોતાની મર્યાદાનો સ્વીકાર કરવો. કઈ મર્યાદા? તો કહે છે કે પુરુષોની સભામાં ગમે તેવી જ્ઞાની અને સન્નારીઓએ પણ ઉપદેશ આપવા તૈયાર થવું નહીં. ધર્મ સંગ્રહમાં એમ કહે છે કે સ્ત્રી સાથે ગાવું નહીં, સ્ત્રી સાથે માર્ગમાં ચાલવું નહીં, અને સ્ત્રીએ કહેલી કથા સાંભળવી નહીં. વિદુર નીતિમાં પણ એમ કહે છે કે યત્ર સ્ત્રી તત્ર કીતવો બાલો યત્રાનુશાસિતા મજ્જનિત તે અવશારાજન નદ્યામશ્મ પ્લવા ઇવ. જે દેશનું રાજ્ય સ્ત્રી કરતી હોય એ દેશ પથ્થરના નાવની જેમ ડૂબી જાય છે. જે દેશમાં ઠગ એવા માણસો રાજ કરતા હોય, એવા માણસો રાજ ચલાવતા હોય, તો એ દેશની પ્રજા પણ ડૂબી જાય છે. જે દેશનું શાસન અબુદ્ધ અને અજ્ઞાની એવો કોઈ બાળક ચલાવતો હોય તો એ દેશ પણ ડૂબે છે. શ્રીમદ ભાગવતમાં તેમજ રસ ગંગાધરમાં તથા ભર્તૃહરિએ પણ પોતાના નીતિશાસ્ત્રમાં ના કહેલી છે. સ્ત્રીઓએ પોતાના ઘરની અંદર સુવ્યવસ્થા અને સુનીતિનું રાજ્ય જરૂર સંભાળવું. અમારા આશ્રિતોએ કોઈ પણ સ્ત્રી સાથે વિવાદ ન કરવો, એટલે ઘરના માણસ સાથે પણ નહીં. તમે ઘરમાં પણ નજીવી બાબત માટે પોતાની પત્ની સાથે વિવાદ ન કરશો. કેમ? શું વાંધો છે? એ તો પોતાની પત્ની છે, પોતાનું જ માણસ છે. પતિ પત્ની એક જ અંગ છે, તો એમાં વિવાદ કરવામાં શું વાંધો છે? એમ સમજી ઘરના માણસ સાથે વિવાદ કરશો તો એ દિવસે દાળ શાકના સ્વાદમાં ઠેકાણું નહીં હોય. કાં તો મરચું કે મીઠું ઓછું કે પછી વધુ પડી જ જવાનું. નજીવી વાતમાં વિવાદ એટલે દાખલા તરીકે કોઈ એમ કહે, ના બટાકાનું શાક તો બહુ ગરમ. તમે કહેશો કે ના ના, એ તો વાયડું પડે. નહીં, એ તો બહુ ગરમ પડે. મેં કાંઈ વાંચ્યું છે? બસ આવી વાતોમાં કોઈ દહાડે વિવાદ રૂપે આગળ વધવું નહીં.
સ્ત્રી સાથે વિવાદ ન કરવો. શાસ્ત્ર એમ કહે છે કે બાળક સાથે પણ વિવાદ ન કરશો, કારણ કે એ બાળક છે. ક્યાંક વચ્ચેથી બેસ હવે તું ઘેર શું કરે છે એ અમે નથી જાણતા એમ કરીને એવી વાત કહી દેશે કે તમારે શરમાવવું પડશે. એટલે બાળક સાથે વિવાદ ન કરવો, સ્ત્રી સાથે વિવાદ ન કરવો, વૈદ્ય સાથે પણ વિવાદ ન કરવો, કારણ કે તમે ડોક્ટર સાથે ઝઘડ્યા હો, તમારી બાજુમાં રહેતા હોય, કાલ ઉઠીને ઓચિંતી અડધી રાતે તમારે એની જરૂર પડે તો પછી કોણ જાણે કેવું ઇન્જેક્શન એ દાબી દે કે ભલે ને પીડાતો. આ બરાબર એ જ લાગનો છે. એટલે ડોક્ટર કે વૈદ્ય સાથે વિવાદ ન કરવો, હથિયારધારી સાથે વિવાદ ન કરવો, રાજા સાથે વિવાદ ન કરવો, રાજાના માણસો સાથે પણ વિવાદ ન કરવો. એ કદાચ એવી કોઈ વાત કહે તો હા ભાઈ હશે, સારું એમ કહીને ઊભા થવું, મૌન રાખવું. સુખી થવું હોય, શાંતિને ઈચ્છતા હોય એવા ગૃહસ્થોએ આ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો. હવે શ્લોક નંબર 35. અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ક્યારેય ન કરવું. ગુરુનું અપમાન ન કરવું. અહીં આગળ ગુરુનું બહુવચન છે, એટલે કે ગુરુઓનું અપમાન ન કરવું. સમાજમાં કોઈ શ્રેષ્ઠ ગણાતા હોય એવા સજ્જનો એનું પણ અપમાન ન કરવું. આપણાથી ઉત્તમ હોય એનું અપમાન ન કરવું. વિદ્વાનોનું અપમાન પણ ન કરવું. શસ્ત્રધારીઓનું અપમાન ન કરવું. સ્વામી સમજાવે છે કે ગુરુઓનું અપમાન ન કરવું. તો ગુરુઓ કેટલા? ગુરુ તો એક જ હોય છે. જેમ માતા એક, પિતા એક, ગુરુ એક, ઈષ્ટદેવ એક, મંત્ર પણ એક, આ 5 વસ્તુ એક જ હોય છે. પણ આમાં ગુરુઓનું અપમાન ન કરવું. ગુરુઓ કેટલા ગણાય છે સાંભળજો. પહેલા ગુરુ જ્ઞાનદાતા છે, પોતાને વિદ્યા ભણાવનારો ગુરુ ગણાય છે. પિતાને પણ ગુરુ ગણાય છે, મોટા ભાઈને પણ ગુરુ ગણાય છે, રાજાને પણ ગુરુ તરીકે જ ગણાય છે, મામાને ગુરુ ગણાય છે, સસરાને પણ ગુરુ ગણાય છે, માતામહ એટલે માતાના પિતા એ પણ ગુરુ ગણાય છે, અને કાકો પણ ગુરુ કહેવાય. આટલા ગુરુ માનેલા છે, એનું કોઈ દિવસે અપમાન કરવું નહીં, એનું સન્માન કરવું. બને તો એનો સત્કાર કરવો. સત્કાર ન થાય પણ અપમાન તો કોઈ દિવસે કરવું નહીં. સત્કાર કેવી રીતે કરવો? આવે એટલે ઊભા થવું, આવો બેસો એમ આવો એમ કહી આસન આપવું, પાણીનું પૂછવું, મધુર એટલે કે મીઠી વાણીથી બોલાવવા, એનો સત્કાર છે. સમજુ એવા ભગવાનના ભક્તોએ આટલા માણસો સામા મળે તો રસ્તો આપવો. સાંકડો રસ્તો હોય, એમાં કોઈ બ્રાહ્મણ સામો આવતો હોય, આપણે એક બાજુ થવું અને એને રસ્તો આપવો. ગાંડો માણસ આવતો હોય તો એને રસ્તો આપવો. હવે સાંભળજો, પ્રસંગ વસાત કેવા સદાચારનો ઉપદેશ આપેલો છે. આજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે કોઈ લગ્ન કરીને આવતો હોય તો એને રસ્તો આપવો. સ્ત્રી આવતી હોય તો એને રસ્તો આપવો. માથે વજન ઉપાડીને કોઈ આવતું હોય તો રસ્તો આપવો. હથિયારધારી આવતો હોય તો રસ્તો આપવો. રોગી માણસ આવતો હોય તો રસ્તો આપવો. કોઈ સાધુ પુરુષ આવતા હોય તો રસ્તો આપવો. આ બધાને રસ્તો આપવો. એની પાછળ કારણ અલગ અલગ છે. કોઈ ગાંડો માણસ આવતો હોય, રસ્તો ન આપો ને ક્યાંય કોણી મારતો જાય. સ્ત્રી આવતી હોય ને રસ્તો ન આપો ને ક્યાંય અડી જાય અને તમારા ઉપર આરોપ મૂકે કે તે મારી સાથે મશ્કરી કરી, તમને ખબરય ન હોય અને તમે કોઈ મિથ્યા આરોપના ભોગ થઈ પડો, તો સમજીને રસ્તો આપવો. રોગી માણસને રસ્તો આપવો, કારણ કે એ બિચારો દુઃખી છે, ક્યાંક તમારી ટક્કર વાગી જાય અને પડી જાય. વૃદ્ધને રસ્તો આપવો એ આદર સૂચક છે. સાધુ પુરુષને રસ્તો આપવો એ આદર સૂચક છે. વરરાજાને રસ્તો આપવો, એમાં એવી કહેવત છે કે જે દિવસે લગ્ન થાય એ દિવસે વરરાજામાં મહાદેવજીનો અંશ પ્રવેશ કરે છે અને કન્યામાં પાર્વતીના અંશનો પ્રવેશ થાય છે. તો એ દિવસે એમનું સન્માન જાળવવા ખાતર એને રસ્તો આપવો. ગાડું સામે આવતું હોય ને તમે રસ્તો ના આપો તો પરિણામ શું આવે? આનો અર્થ બીજોય સમજી લેવો કે વાહન આવતું હોય પહેલેથી જ જરા છેટા રહેવું. ઘણા માણસો એવી રીતે અભિમાનમાં રહેતા હોય છે
કે આપણે આપણી સાઈડમાં છીએ ને. પેલો ટકરાવતો જાય પછી સાઈડથી શું ફાયદો? કોણે સહન કરવું પડે? એટલે પહેલેથી રસ્તો આપવો. આપણને એમ લાગે કે આપણું વાહન નાનું છે, સામે આવે છે એ મોટું વાહન છે, તો સમજીને રસ્તો આપવો. પોતાની જિંદગીની, શરીરની શાંતિ, સુખાકારી માટે શિક્ષાપત્રીનું આ સદાચાર પ્રકરણ છે. આપણે સલામત હોઈએ, આપણે સુખી હોઈએ, આપણે સાત્વિક હોઈએ તો આપણા જીવનમાં બધી રીતે સુખ અને શાંતિ મળે છે. એટલે પ્રભુ કહે છે કે મહાન પુરુષોનું સન્માન કરવું, વૃદ્ધોનો આદર કરવો, સાધુ પુરુષોની સેવા કરવી, એમાં કોઈ દિવસે નુકસાન નથી. આયુ શ્રિયમ યજ્ઞો ધર્મ લોકાના શીશ મેવચ હંતે શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતી ક્રમઃ. શ્રીમદ ભાગવત અને માર્કંડેય પુરાણ એ બંનેમાં એમ લખ્યું છે કે મહાન પુરુષો, વૃદ્ધો, મહાત્માઓ, બ્રાહ્મણોના આશીર્વાદથી શું ન થાય. માર્કંડેય ઋષિએ પોતાને અનુભવ થયેલો. એ જન્મ્યા ત્યારે એનું આયુષ્ય 10 વર્ષનું હતું. તેમના પિતા મૃકંડને પણ એ વાતની ખાતરી થઈ હતી કે મારો દીકરો 10 વર્ષ જીવવાનો છે, હવે હું શું કરું? તમામ સાધુ મહાત્માઓને પગે લગાડી ઋષિ મહર્ષિઓ બધા એ બાળકના માથે હાથ મૂકે, ચિરંજીવ દીર્ઘાયુષી ભવ, સુખી થા, આયુષ્માન ભવ. જાજા મહાત્માઓના આશીર્વાદે પરિણામ એ આવ્યું કે 10 વર્ષની ઉંમર પૂરી થઈ અને મૃત્યુના દેવ યમરાજ આ માર્કંડેયને લેવા આવ્યા. એ વખતે માર્કંડેય શિવલિંગ પાસે બેઠેલા મહાદેવજીને ફૂલ ચડાવતા હશે. યમને જોઈને એકદમ ચીસ પાડી ઉઠ્યા, ઓ ભોળાનાથ બચાવો! મહાદેવજીના શિવલિંગને બાથ ભરે છે. ભોળાનાથ એ વખતે ત્રિશૂળ લઈને આવ્યા. યમને કહે છે પાછો જા, પણ ભોળાનાથ આનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એ તારે નથી જોવાનું, જા અહીંથી. શરમ નથી આવતી? આ બિચારા 10 વર્ષના બાળકને આવી રીતે ભયાનક રૂપ બતાવીને તું લઈ જાય છે. યમરાજાને એવી રીસ ચડે ને કે કાંઈ નહીં, ત્યારે મારે ક્યાં ગાડી ખાલી જાય છે. પાછા વળી ગયા, હજુ સુધી નથી આવ્યા. હજારો વર્ષ થઈ ગયા. એટલે તો માર્કંડેય ઋષિ આજે પણ ચિરંજીવ છે. એ રીતે બધા સંત મહાત્માઓના આશીર્વાદ લીધા તો મૃત્યુ પણ પાછું ચાલ્યું ગયું. આપણા સંતોની વાણી છે, મારી કરમની રેખ પર મેઘ અલબેલે જાઉં પ્રગટ પ્રભુને વારણે. પરમાત્માએ કર્મની રેખ પર પણ મેઘ મારી છે. માણસ નમસ્કાર કરતો હોય, સેવા કરતો હોય, એના પાપ ધોવાય છે, પુણ્યમાં વૃદ્ધિ થાય છે. ગમે એવા કોઈ શાપ લાગ્યા હોય તો એ મટી જાય છે. કોઈ ગત જન્મના ભયંકર પ્રારબ્ધ હોય તો એ ટળી જાય છે. માટે આ વડીલો, વૃદ્ધોનો આદર કરવો. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.